મિત્રો આજે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ પર આધારિત દાખલાઓ જોઈશું. આગળના લેક્ચરમાં આપણે સાદા માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીના સૂત્રો મેળવ્યા. સાદા માઇક્રોસ્કોપમાં મોટવણીના બે સૂત્રો છે. એક m બરાબર 1 + d/f અને m બરાબર d/f સાદા માઇક્રોસ્કોપ માટે. પહેલું સમીકરણ છે જ્યારે સાદા માઇક્રોસ્કોપ વડે વેચાતું પ્રતિબિંબ એ નજીક બિંદુ અંતરે હોય ત્યારે m બરાબર 1 + d/f સૂત્ર વપરાય. અને બીજું સમીકરણ છે તે m બરાબર d/f જો સાદા માઇક્રોસ્કોપ વડે વેચાતું પ્રતિબિંબ અનંત અંતરે હોય તો એના માટે મોટવણીનું સમીકરણ m બરાબર d/f આપણે મળે. એ કોના ઉપર આધાર રાખે છે તો કે સાદા માઇક્રોસ્કોપમાં વપરાતા બહિર્ગોળ લેન્સથી વસ્તુ મુખ્ય કેન્દ્ર પર કે મુખ્ય કેન્દ્ર કરતાં ઓછા અંતરે હોય તેના ઉપર ક્યાં પ્રતિબિંબ વેચાશે તેનો આધાર રહેલો હોય છે. હવે સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ વાપરવામાં આવે છે. એક લેન્સ છે તે આપણો ઓબ્જેક્ટિવ અને બીજો છે તે આઈપીસ. હવે આપણો આઈપીસ છે તે સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે. એટલે કે ઓબ્જેક્ટિવ વડે વસ્તુનું મળતું પ્રતિબિંબ એ આઈપીસ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને તેનું અંતિમ પ્રતિબિંબ બે શક્યતાઓ, એક નજીકતમ અંતરે એટલે કે અહીંયા મળે છે જે d બરાબર 25 સેન્ટીમીટર અંતરે અથવા અનંત અંતરે પણ મળી શકે. તે કોના ઉપર આધાર રાખે છે તો કે ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ જો આઈપીસના મુખ્ય કેન્દ્ર પર હોય એક્ઝેક્ટ તો અનંત અંતરે મળે અને તેના ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચેના સ્થાને વેચાતું હોય તો નજીકતમ અંતરે મળે. તો તેના પરથી આપણે જોઈએ તે એટલે કે આઈપીસ માટે ક્યાં પ્રતિબિંબ વેચાય છે તેનો ઉપયોગ કરીને આપણે મોટવણીનું સમીકરણ આપણે વાપરીશું. તો હવે અહીં આપણે એક દાખલો આપેલો છે 9.11. એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેપ 2 સેન્ટીમીટર અને આઈપીસ એટલે કે નેત્ર કાચ આઈપીસ ની કેન્દ્ર લંબાઈ 6.25 સેન્ટીમીટર આપેલી છે. 6.25 સેન્ટીમીટર આપેલી છે. બંને લેન્સ એટલે કે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર, ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર આપેલ છે. 15 સેન્ટીમીટર આપેલ છે. હવે આ સંયુક્ત માઇક્રોસ્કોપમાં પ્રતિબિંબ પહેલું કે નજીક બિંદુ અંતરે મેળવવું હોય અને બીજું અનંત અંતરે મેળવવું હોય તો વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા દૂર મૂકવી જોઈએ શોધો. અને બંને કિસ્સાઓમાં સંયુક્ત માઇક્રોસ્કોપનો પાવર એટલે કે મોટવણી શક્તિ અથવા મોટવ શક્તિ શોધો. તો આપણે સૌપ્રથમ ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર આપ્યું છે. આપણે શું શોધવાનું છે તો કે ઓબ્જેક્ટિવથી વસ્તુનું અંતર, ઓબ્જેક્ટિવથી વસ્તુનું અંતર એટલે કે u0 આપણે શોધવાનું છે. તો કઈ રીતે મળશે જોજો મિત્રો. તો કે સૌપ્રથમ આપણે બ્લોક ડાયાગ્રામ સંયુક્ત માઇક્રોસ્કોપનો જે જોવું પડશે અને આપણે શું શોધવાનું છે આપણે આઈડિયા આવે. તો કે જુઓ પહેલા આ છે આપણો ઓબ્જેક્ટિવ લેન્સ એટલે કે વસ્તુ કાચ. આ છે આપણો આઈપીસ. આખો બ્લોક ડાયાગ્રામ નહીં દોરું, આપણે જેની જરૂર છે તે આપણે લઈશું. વસ્તુ ધારો કે અહીંયા u0 અંતરે મૂકેલી છે. ઓબ્જેક્ટિવ એટલે કે
વસ્તુ કાચ વડે તેનું પ્રતિબિંબ આ એ ડેશ બી ડેશ અહીંયા છે એ ડેશ બી ડેશ જે લગભગ આઈપીસના ફોકલ પ્લેન પર રચાય છે એટલે કે લગભગ તેના મુખ્ય કેન્દ્રની આસપાસ રચાય છે પી અંતરે બરાબર એટલે આ આપણે માટે શું થશે V0 ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર અને આ જે બી અને આઈપીએસ એટલે કે નેત્ર કાચ અને એડીએસ બીડીએસ વચ્ચેનું અંતર આપણા માટે આઈપીસ નું શું બનશે વસ્તુ અંતર અને યુઈ બનશે હવે આઈપીસ વડે અંતિમ પ્રતિબિંબ નજીકતમ બિંદુએ ડી એટલે કે 25 સેન્ટીમીટર અંતરે મળે છે અથવા ડી બરાબર ઇન્ફાઇનાઇટ એટલે આ અંતર આપણું શું થશે વી મળે એટલે આપણે ઊંધેથી શરૂઆત કરવી પડશે વી આપણે જાણીતું છે એફઈ આપેલું છે તો યુઈ શોધી શકાય આ બંને લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર આવ્યું છે એમાંથી યુઈ જે મળે છે તે બાદ કરો તો ઓબ્જેક્ટિવ માટે શું મળશે વીઓ લેન્સ સમીકરણનો ઉપયોગ કરીને વીઓ અને એફઓ આપણને ખબર હોવાથી યુઓ શોધી શકાય બરાબર તો આપણે આની ગણતરી કરીએ તો કે સૌપ્રથમ પહેલો કિસ્સો તો કે પ્રતિબિંબ ક્યાં રચાય છે નજીક બિંદુએ પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય ત્યારે તો કે આઈપીસ માટે તો કે વસ્તુ અંતર વી બરાબર ડી બરાબર -25 સેન્ટીમીટર એફઈ આપેલું છે 6.25 અને યુઈ આપણે શોધવાનું છે તો લેન્સના સમીકરણ અથવા લેન્સ સમીકરણ -1/UE +1/V is equal to 1/F UE શોધવાનું છે આ બાજુ લઈ જાઓ 1/UE બરાબર 1/V -1/F કિંમત મૂકી દો 1/V બરાબર -1/25 -1/6.25 આનું સાદુરૂપ આપશો -1/5 આથી UE બરાબર -5 સેન્ટીમીટર મળે હવે બંને લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર આપ્યું છે એમાંથી UE બાદ કરો એટલે શું મળશે કોનું પ્રતિબિંબ અંતર ઓબ્જેક્ટિવ થી પ્રતિબિંબ અંતર અથવા ઓબ્જેક્ટિવ નું પ્રતિબિંબ અંતર પરંતુ બંને લેન્સ વચ્ચેનું અંતર બરાબર 15 સેન્ટીમીટર આથી ઓબ્જેક્ટિવ થી અથવા ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર એટલે કે V0 10 - 5 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર આપણે આથી ઓબ્જેક્ટિવ માટે અને એફઓ આપણે આપેલું છે એફઓ એટલે 2 સેન્ટીમીટર આથી લેન્સના સમીકરણ ઓબ્જેક્ટિવ માટે કે -1/U0 plus 1/V0 is equal to 1/F0 પરિણામે આપણે 1/U0 1/V0 minus 1/F0 V0 મળેલું છે 10 સેન્ટીમીટર F4 2 છે એટલે કે 1/10 minus 1/2 1/10 minus 1/2 તો આના પરથી આપણે
u0 બરાબર મળશે -2.5 સેન્ટીમીટર। જે આપણે શું મળ્યું કે વસ્તુને ઓબ્જેક્ટિવથી 2.5 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ ક્યાં જાય છે? નજીક બિંદુએ એટલે કે 25 સેન્ટીમીટર અંતરે જાય। હવે આ કિસ્સામાં મોટવણી એમ બરાબર ઓબ્જેક્ટિવની મોટવણી એની ગુણ્યા આઈપીસની મોટવણી। હવે ઓબ્જેક્ટિવની મોટવણી v0/u0 છે। આઈપીસની મોટવણી તો કે આઈપીસ માટે પ્રતિબિંબ ક્યાં જાય છે? તો કે નજીક બિંદુએ છે જે આથી 1+d/f 1+d/f। હવે જુઓ v0 આપણને મળેલું છે કેટલું છે? 10 સેન્ટીમીટર, બરાબર ને? v0 બરાબર 10, u0 આપણે મેળવ્યું 2.5, 1+d 25, fe આપ્યું છે 6.25 એટલે આના પરથી આપણને આ 4 આ 1+4 એટલે 5 4 20 એટલે m બરાબર 20 મળશે। એટલે કે પ્રથમ કિસ્સામાં સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી m બરાબર 20 મળે। હવે આપણે બીજો કિસ્સો લઈએ બી પાર્ટમાં શું પૂછે કે પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે અને પ્રતિબિંબ જો અનંત અંતરે મળે તો આઈપીસ માટે, કારણ કે અંતિમ પ્રતિબિંબ આઈપીસ વડે જાય છે, આથી આઈપીસ માટે v બરાબર શું થાય? ઇન્ફાઇનાઇટ। v બરાબર ઇન્ફાઇનાઇટ। fe તમને આપેલું છે, fe કેટલું છે? 6.25 તો લેન્સના સમીકરણ તો કે -1/ue plus 1/v is equal to 1/f। તો 1/ue બરાબર 1/v minus 1/f। આ કિંમત મૂકી દો અથવા v ની કિંમત મૂકી દો સીધી ઇન્ફાઇનાઇટ, એક સ્ટેપ આપણે ઓછું થાય તો -1/ue plus 1/infinite is equal to 1/f। આથી ue is equal to -fe is equal to -6.25 સેન્ટીમીટર। એટલે આપણે આઈપીસ માટે આપણે શું મેળવ્યું? વસ્તુ અંતર। હવે બે લેન્સ વચ્ચેનું અંતર આપણને ખબર છે 15 સેન્ટીમીટર આપેલું છે, પરંતુ બંને લેન્સ વચ્ચેનું અંતર બરાબર 15 સેન્ટીમીટર। આથી ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર તો કે 10 ઓછા જે આપણે મળ્યું UE એટલે કે 6.25 સોરી 15 છે એટલે 15 ઓછા 6.25 એટલે કે 8.75 સેન્ટીમીટર મળે। 8.75 સેન્ટીમીટર મળે। જે આપણે શું મળશે? v0। હવે ઓબ્જેક્ટિવ માટે v0 મેળવ્યું, f0 2 સેન્ટીમીટર આપણે આપેલું છે, f0 2 સેન્ટીમીટર। આથી લેન્સ સમીકરણ -1/u0 plus 1/v0 is equal to 1/f0। અહીંયા આપણે કિંમતો મૂકીશું તો 1/u0 is equal to 1/v0 minus 1/f0
V0 આપણે આપેલું છે કેટલું છે 8.75 એટલે 8.75 જે આપણે માટે ધન હશે અને એટલે કે 1/8.75 ઓછા 1/2 આથી સાદુરૂપ આપીએ એટલે U0 ની કિંમત -2.59 મળશે 2.59 સેન્ટીમીટર અને આ કિસ્સામાં આપણે મોટવણી તો કે મોટવણી m બરાબર ઓબ્જેક્ટિવની મોટવણી એને ગુણ્યા MO into ME હવે MO V0 upon U0 into હજુ પ્રતિબિંબ ક્યાં એચાય છે તો કે અનંત અંતરે એચાતું હોય તો પ્રતિબિંબ આઈપીસ માટે મોટવણીનું સમીકરણ D upon FE થાય V0 ની કિંમત આપણે કેટલી મળી 8.75 U0 મેળવ્યું 2.59 હવે D આપેલું છે 25 અને FE 6.25 તમને આપેલું પરિણામે આનું સાદુરૂપ આપો અને 13.5 જેવી મોટવણી મળશે તો મિત્રો બંને કિસ્સામાં પ્રથમ કિસ્સામાં m બરાબર 20 મળે છે ક્યારે કે જો પ્રતિબિંબ ક્યાં છે એ નજીકતમ બિંદુએ બીજા કિસ્સામાં પ્રતિબિંબ અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે છે એ પરિણામે તેની મોટવણી ઘટે છે એટલે કે 13.5 સેન્ટીમીટર મળે છે બીજી વસ્તુ કે પ્રથમ કિસ્સામાં પ્રતિબિંબ આપણું જે છે તે નજીકતમ અંતરે મળે છે પરિણામ ઓબ્જેક્ટિવ વડે એચાતું તેનું પ્રતિબિંબ એટલે કે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર ક્યાં હશે તો કે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે એટલે કે V0 નું મૂલ્ય V0 એટલે 15.5 માંથી V0 બાદ કરો તો આઈપીસ ની શું મળે આપણે કેન્દ્ર લંબાઈ જે કેન્દ્ર લંબાઈ 6.25 કરતા તે અંતર કેવું થાય ઓછું અને અહીંયા શું હશે 6.25 એટલે મિત્રો આ આપણે જે સૂત્રોની આપણે ચર્ચા કરી તે સૂત્ર અને લેન્સના સમીકરણનો ઉપયોગ કરીને આપણે વસ્તુનું સ્થાન એટલે કે ઓબ્જેક્ટિવની વસ્તુને ક્યાં અંતરે મૂકવામાં આવે કે જેથી કરીને તેનું પ્રતિબિંબ અને મોટવણી કેટલી મળે તે શોધી શકાય છે અહીંયા જે આકૃતિ અમને તમને બતાવી એ માત્ર આપણે સમજણ માટે જ છે કે કઈ રીતે શું શોધવાનું છે તે આપણો ખ્યાલ સ્પષ્ટ થાય તે માટે છે અને એક્ઝામમાં કે ક્યાંય આ આકૃતિ દોરવાની નથી કારણ કે પ્રશ્ન પરથી આકૃતિમાં શું આપેલું છે અને શું શોધવાનું છે અને ક્યાંથી શરૂઆત કરશો એ ક્યારે ખબર પડશે કે જો આકૃતિનો બ્લોક ડાયાગ્રામ તમને ખબર હશે તો અને એ દાખલો ઊંધેથી ચાલુ થઈ આઈપીસથી આપણે ઓબ્જેક્ટિવ પર જવાનું અને ઓબ્જેક્ટિવ પરથી આપણે વસ્તુ અંદર શોધવાનું બરાબર હવે નેક્સ્ટ ન્યુમેરિકલ 9.12 સ્વાધ્યાયનો 9.12 નંબરનો દાખલો હવે એક વ્યક્તિ કે જેના માટે સામાન્ય નજીક બિંદુ અંતર 25 સેન્ટીમીટર આપેલ છે એટલે વ્યક્તિ માટે નજીકતમ અંતર અથવા નજીક બિંદુ અંતર એટલે કે D બરાબર 25 સેન્ટીમીટર આપેલું છે એક સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે FO તમને આપેલી છે કે 8 મિલીમીટર છે 8 મિલીમીટર એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 0.8 સેન્ટીમીટર થશે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ FE 2.5 સેન્ટીમીટર આપેલી છે 2.5 સેન્ટીમીટર આપેલી છે હવે એક વસ્તુને ઓબ્જેક્ટિવ થી 9 મિલીમીટરના અંતરે મૂકવામાં આવે તો અથવા આવે છે ત્યાં પ્રતિબિંબ D બરાબર 25 સેન્ટીમીટર અંતરે મળે છે એટલે કે વ્યક્તિ દ્વારા મળતું પ્રતિબિંબ ત્યાં છે D બરાબર 25 સેન્ટીમીટર એટલે કે નજીકતમ બિંદુએ મળે છે તો
તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો. એટલે કે ઓબ્જેક્ટિવ થી વસ્તુ અંતર અથવા ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર u0 તમને 9 મિલીમીટર આપણે આપેલું છે, આથી 0.9 સેન્ટીમીટર. 0.9 સેન્ટીમીટર. તો ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો અહીંયા પણ ડાયાગ્રામ એનો એક થશે આપણો બ્લોક ડાયાગ્રામ. આપણે શું શોધવાની પહેલા નક્કી કરી લઈએ. આ છે આપણો ઓબ્જેક્ટિવ, આ છે આઈપીસ. વસ્તુને આપણે ઓબ્જેક્ટિવ થી u0 અંતરે એટલે કે 9 મિલીમીટરના અંતરે મૂકીએ છીએ, આપેલું છે, બરાબર. તો તેના વડે રચાતું પ્રતિબિંબ આઈપીસના લગભગ મુખ્ય કેન્દ્રની આસપાસ રચાય. આ આપણો AB, અહીંયા થશે ADS BDS, આ આપણી કેન્દ્ર લંબાઈ FE થશે. અને આ અંતર છે તે એટલે કે ADS BDS નું ઓબ્જેક્ટિવ થી અંતર એ આપણે માટે શું થશે? VO, એટલે કે પ્રતિબિંબ અંતર. હવે આઈપીસ વડે રચાતું પ્રતિબિંબ તો કે નજીક બિંદુ અંતર D તમને આપેલું છે B. તો આઈપીસ વડે રચાતું પ્રતિબિંબ D અંતરે મળે છે, એટલે આપણું VE છે. FE આપેલું છે તો આપણે UE શોધી શકાય. UE પ્લસ V0 એ બંને લેન્સ વચ્ચેનું અંતર આપે છે આપણે, બંને લેન્સ વચ્ચેનું અંતર. એટલે આપણે V0 શોધવું પડશે અને VE બંનેની કિંમતો આપણે શોધવી પડશે. તો સૌપ્રથમ આપણે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર અને FO આપેલું છે, તો પ્રતિબિંબ અંતર V0 શોધી શકાય. એના પછી આઈપીસ માટે નજીક બિંદુ અંતર એટલે કે પ્રતિબિંબ અંતર VE અને FE આપેલું છે, તો UE આપણે શોધી શકાય. તો કે જોઈએ પહેલા ઓબ્જેક્ટિવ માટે તો કે પેલા ઓબ્જેક્ટ કેન્દ્ર લંબાઈ FO 0.8 સેન્ટીમીટર અને u0 કેટલે આપ્યું છે? 0.9 સેન્ટીમીટર. તો આપણે V0 શોધવાનું છે. તો લેન્સના સમીકરણ -1/u0 પ્લસ 1/v0 is equal to 1/f0. v0 ને કરતા બનાવો is equal to 1/f0 plus 1/u0. f0 ની કિંમત આપણે આપી છે 0.8 પ્લસ 1/, હવે વસ્તુ અંતર છે તે ઋણ થશે, આથી સંજ્ઞા પદ્ધતિ અનુસાર -0.9, બરાબર. આથી આપણે સાદુરૂપ આપીએ તો લસા આવશે 0.72, 0.9 ઓછા 0.8, એટલે આપણને મળશે 0.1/0.72 1/v0. આથી v0 બરાબર 7.2 સેન્ટીમીટર. એટલે પહેલો ભાગ આપણે મળ્યો. હવે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર આપણે આપેલું છે V 25 સેન્ટીમીટર એટલે -25 સેન્ટીમીટર અને કેન્દ્ર લંબાઈ આપી છે 2.5 સેન્ટીમીટર. હવે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર કે VE બરાબર D બરાબર -25 સેન્ટીમીટર અને કેન્દ્ર લંબાઈ FE બરાબર 2.5 સેન્ટીમીટર. તો લેન્સના સમીકરણ તો કે -1/UE પ્લસ 1/V is equal to 1/f. આપણે કઈ વસ્તુ જોઈએ છે તો કે UE. તો 1/UE પહેલી બાજુ લઈ જાઓ ધન, FE ને આ બાજુ લઈ આવો
1/b minus 1/f. v ઋણ છે, આથી 1/25 માઇનસ 1/2.5. હવે આનો લસા લઈએ 25 તો થશે -1 અને -10 એટલે -11/25 1/, આથી u બરાબર -25/11, આથી -2.27 સેન્ટીમીટર મળે. તો UE અને V0 મળી ગયા. બંનેનો સરવાળો કરવાથી ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર, આથી ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર તો કે બરાબર શું થશે? V0 પ્લસ UV. V0 આપણને મળ્યું તો કેટલું? 7.5 7.2 વત્તા 2.27 એટલે 9.47 સેન્ટીમીટર થાય. એટલે કે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હશે? 9.47 સેન્ટીમીટર. હવે આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે? મોટવણી તો કે કુલ મોટવણી એમ બરાબર ઓબ્જેક્ટિવની મોટવણી એને ગુણ્યા આઈપીસની મોટવણી. હજુ આઈપીસ વડે સાચું પ્રતિબિંબ ક્યાં છે તો કે નજીક બિંદુએ અંતરે, આથી અને આપણે આમ લખી શકાય V0/U0 1 પ્લસ D/f. V0 ની કિંમત 7.2, U0 ની કિંમત U0 આપણે કોઈ કે 0.9, 1 પ્લસ D 25 અને અહીંયા FE 2.5 એટલે આમ થશે આ 8 થશે 1 + 10 એટલે 8 × 11 એટલે 88 થશે મોટો. તો મિત્રો આ પણ તેના જેવો બીજો દાખલો, પણ અહીંયા બે લેન્સ વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે. હવે કઈ રીતે આપણે દાખલો ગણી શકાય તો એના માટે આ આકૃતિ ખૂબ જ અગત્યની. એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે જે બ્લોક ડાયાગ્રામ છે એ બ્લોક ડાયાગ્રામ આપણે ખબર હોવી જોઈએ કઈ વસ્તુ કેના વડે દર્શાવવામાં આવે છે અથવા કેવું અંતર શેના વડે દર્શાવાય છે તેના પરથી આપણે શોધી શકાય. એટલે આ આકૃતિ દાખલા માટે જરૂરી નથી પણ આપણી સમજણ માટે ખૂબ જ અગત્યની. એટલે નોટમાં દોરવાની પણ પરીક્ષામાં ક્યાંય લખવાની નહીં. અને દોરો તે કશો વાંધો નથી.